એ ફોન ઉપાડતા નહીં. એ મોબાઈલ ચાઇના ખીચામાં માયના. હા ડો, હા હું હાલ જ આવું. અલે આ છોકરાના વસ્તુ આલી હાલ જ આવું. શીરો બનાવીને તૈયાર રાખજો બા. ઓ છોકરા, આ લે આ ઘરમાં મેલ જાય. હું આવું તાર માહન ઘરે જઈને. ખાન થઈ ગયું, ખાવ નહીં. અરે ખાવાનું તો તાર માહન ઘરે જઈને ખાય. હું શીરો બનાવ્યો મીએ. અલે શીરો તો મુએ એક ફોન કરીને કીધું હોય ઈ બનાવવાના. સારું તાર. હા તું તો ગમે કેવું નવરા ઓકા ઝુંકા રસ્તા. હા અને બાવળિયા એકલા ઉગ્યા પણ ગમે તે હોય. આ તું ઘરે ગરમા ગરમ શીરો ખાવાનો હોય અને એ પાછો ચોખ્ખા ઝીનો કઈ ના આવ્યો કીધું તો ફોન કરી બનાવી દે. ઓ મહેમાન, આ તમે અમાર ગામની શું ખોજની કરો તમે? હા, અરે કોઈ ખોજની નહીં કરતા. અમે તમારા ગામની ખોજની જ કરીએ. જો કે એકલા બાવળિયા ઉજે આજુબાજુમાં રસ્તા સાફ કરાવો કે. આવો આવો પેલા અંચો સી મકુ દો. હા હું ઘરે જાઉં. આ તો ઘેર દો. ઉવા હા, ચા પાણી કરતા દો. ના ના ચા પાણી નહીં કરો અત્યારે. મેડમ પાણી પીતા દો. હેડો. હા હવે કીધું હોય તો લાવો હેડો. ઉભા રહી દેહો ને ના તો અંદર આવો. અરે અંદર નહીં આવું, મારે મોડું થાય. કરે હું કરતા હગા આ જોબુ રો જબર જોબુ આવ્યો જબર. અત્યારે જોબુ ના આવે હગા, ચોમાસામાં આવે. અલે પોગડ્યો તે મોડ કો જોબુ આવ્યો છે. પાણી પીઓ. અને આપણે રોટલા થઈ ગયા, હરકો શેક બનાવી દીધો અને બટેકાનું, એટલે ખાઈને જો હેડો. અલે હારાવાનું શેક તો ખવાતું હશે વળી. શીરો બનાવી દઉં. હેડો. ના ના શીરો નહીં બનાવો. અમે આઠું ફોન કરીને કીધું હતું એરા ચોખ્ખા શીરો શીરો બનાવીને મેલ્યો છે. આધુ નો શીરો ખાવ પા. ઓય ઈવન આઠું શીરો મસ્ત બનાવે એટલે. હા રે આવતા ના કરતો. સારું આવજો તારો. હા હા. આ કોઈ જો ખાવાનું કે ઘરે હવે પેલા મારા આઠું કઈ કીધું શીરો બનાવવાનું. હવે ઈવને ગરમા ગરમ શીરો બનાવીને મેલ્યો હશે તો ભાઈ ઈવન શીરો બગડા નહીં. અને ઘેર જઈને બે જણા આઠું બેઠા બેઠા ગરમા ગરમ શીરો ના ખાઈએ. અરે ખરેખર પાકડી જ ઓળખી ગયો હગા. કેવું આવો આવો. હા તમે બારે બારે હેડે અમાર ઘર નહીં દેખાતું વચ્ચે તમને. અને તમારે ઘર જોયું તું પણ હું થોડો ઉતારમાં હતો ને તે સીધો હેડે જો બારે બાર. હું બાયના વચ્ચે જ જાય તો હું જોયું આ પાકડી કો પોપટલાલ ની જ છે. હા ઓળખી ગયા. સારું કર્યું. તમે એકે વધવાના દે. એટલે એ થોડી ઈચ્છા થઈ જઈ હતી આઠું ઘેર આવવાની એટલે કહો હવે લાય ઓટો મારતા હતા તમે હેડ્યો. ના ના બરોબર. મોહન ડોસી લસકા ભાડો લેવા જાય વટેલો હતો એવું હોય. ખાવાનું તૈયાર થઈ ગયું. લેહારો ખાઈ લઈએ. ના 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 હગા ખાવું નહીં. એટલે હેડો ને તૈયાર જ છે. કુબી શેક બનાવ્યું હોય અને તમે ત્યાં કેતા તો શીરો બનાવી દો. એટલે શીરો તો મારા હાથુએ બનાવીને મેલ્યો હઈકન. હે ઉવા એટલે તમે આધું કઈ ના આયા હોય. એટલે હાથું ફોન માં કીધું તું કે તમે જે ચોખ્ખા ઝીનો શીરો બનાવીને મેલજો હું આવું. તમે ચોખ્ખા ચીનો ખાવા પણ હું ઘઉંના ટોઠા બનાવું. ટોઠા ચીનું બનાવું શીરો તમે એટલે ત્યાં. એવું નહીં હગા પેલા હાગન પછી શીરો બગડા મારો. એવું એમ? ઉવા તે વર્તા આવજો તાર હું આ વચ્ચે જ બેહું. હા વર્તો વાટો મારી જઈએ એમ તો. હા એમ તો હું વાટો મારવા આવું તો આવું હો. હા આવજો. આઢુ અલે આઢુ અલે આ તારી આઢુ આવડું મોટું જલારામ નું તારું મારી છો નાઈ ગયો શિખર. અલે આઢુ અલે આ આઢુએ શિખર છો નાઈ ગયો. લે મેં ફોન કરીને કીધું તું કે હું આવું મારા માટે શીરો બનાવી રાખજે તો તારું મારી નાઈ ગયો. હવે છો જ્યો છે. અલે આઢુએ શિખર છો નાઈ ગયો. મહા તમે આયા? અલે કારું તું અને હું તો કોક માગણ આવી તાર. અલે કારું તું તો એવો ને એવો જ રહ્યો હો. પણ સમજો એવો ને એવો તો શું થાય? અરે એ બધી વાત જવા દે. આમાં આઠું જ્યાં ચોકન ગયા તારું મારી. તમારા આધુની તો ખબર નહીં હા પણ એમના ડોશી બે દાડે દેખાતા નહીં. લાગે એના ખોરવા ગયા. હા ઓવા અલે આ મારા ઘેર નહીં. પણ એમ નહીં માર હારી નું તો ભમી જેલું હવે એ ચોકન જઈએ છે. મને શું ખબર? પણ મારો આઠુએ મને કીધા કે તારું મારી નાઈ ગયો. હવે ચેન ના આવશે એ કે એ તો ખબર નહીં. આવે એટલે ફોન કરે જવું હોય તો પાછા. ના રે હું લે જાઉં. હું શીરો ખાવા આવ્યો પેશા. હા તો તમે આઢું આવો તો ઊંધી તમે બે હું જવું બરોબર. અલે ફોના બે આવું તો ખરા પણ હવે લે એક કામ કર દુકાને જા બે પરે કોલે થાય. આઠું તો શીરો ખવડાવી નહીં તો. ઘર હેડો તો હું આવું ને બેહો. આટલા જ બે આવું. ખરેખર મારા નસીબમાં ખાવાનું નહીં હોય. બે જગ્યાએ શીરો ખાવાનું કીધું તું તે હું ખાવા ના રહ્યો અને મારા હાથું જે શીરો ખાવા આવ્યો. પણ હવે કશું હવે ગીત ગાવાનું યાદ આવો. ઓ મેં મને ગતિ આવ્યો તો આઢું ને ઘેર ઓટો ઘરને તારું જોઈને મારો પ્લાન ફર્યો ખોટો. ઓ કારદા કકડી ઉઠ્યા જોઈ ઘરને તારું હું જોતો તો તારું ને પાછળથી આવ્યો કારું. ઓ બોધી મોટી હતી લાખની મારી બોધી મોટી હતી લાખની. કારું આયો ને ખબર પડી થઈ જઈએ તો ખાખની. આ ભણો શિખર કેટલા રહ્યો. હાલો જ આવું તું કોણ તું હાલો.
હા હું આવું હાલો. એ ભોના એ ખાવું નહીં ના ના ખાઈ લેજો. બે પરો કેમ પેટ ભરા અરે ખરજો પેલા હગાય ખાવા બેહવા કીધું ઈકન ખાવા બેહી ગયો હોય અને ઈકને ના બેઠો તો કોઈ નહીં પણ પેલા બીજા હગા આયા ઈઓને ખાવાનું કીધું તો ઈએ ના ખાધું જો ઈ ખાવા બેહી ગયો હોત ને તો આ પરે કોઈ ખાવાના દારા ના આવત મારો હો ઓહો હગા. અને આ છોકરોને ખબર પડતી નહીં આ વખત નાસીને જતો રે આવો હગા આ સાઈડ આવો. આ થોડું કાઢું એમાં મૂઠું જેવું થઈ ગયું આ છોકરો આવો તો છે ખરા ભાઈ વાત કરી આવો. આવો. અને કોઈ ખબર પડતી નહીં તમે ઓટલા વચ્ચે બેહી રહેતા ઘરના માર્યો તારું શું કરો કઈ ખબર પડતી નહીં. અલે હગા મારા હાથું આવો બાર છે અને બહાર જાય તો કોક કોમ હતું એમને કોઈ ખાહરી કોક કે વિહેન જે શું પૂછી એવું વાત જ મળી એવી ખાલી. એવું હો? ઓય આવો આવો એમ કીધું ઈ હવે વળી. આ છોકરાનું તો હું ઘેર લઈ જાઉં હો, છોકરા એ આલજી. હગા હા અરે આ તો પેલું છોકરું હોય નાસીને ગયું હા તો એ છોકરા જ આલજી હું ઓળખું એ છોકરા જ. અરે તમે યાર નહીં ઓળખતા હોય યાર. એ છોકરો પૂછી થયું છે તો ખાવા મને ના પડે તો આપણે ના ખવાય. પણ હગા સાચી વાત હો, પરે કોઈ ના જ ખવાય આટલું મેં લગીર કાઢું એમાં કેટલું તીખું લાગતું પણ નહીં ખબર પડતી આવું ખવાય આગા હવે સાચું બોલી દો તો સારું. આ પડીકો તમે બેઠા બેઠા ખાતા હતા મને બધી ખાવા પડે હ. હું થીતીમ કે છે પેલા કશું નતું ધીમ ધીમ ખાતા હતા અને આ પડીકા ખાવાના દાડા છે માઈન કેવો ને. કોઈ નહીં ને અરે સાચું બોલો આટલા વર્ષ મારો તો એમની નહીં કે મને બધી ખબર પડે બોલો તો ખરા આમ સાચું હવે. હવે હગા સાચું કહું તમને હા હું આઠું ફોન કરીને ઘરે આવ્યો હતો તો તમે ચોખ્ખા જીરો શીરો બનાવી રાખજો હું આવું સ્પેશિયલ શીરો ખાવા શીરો ખાવા આવ્યો હતો આજ તમારા ગામમાં આવ્યો ને એવો જ પેલા હગા ને હું નામ જેઠાલાલ વાહ, ઈઓને કીધું કે લેડો ખાવાનું તૈયાર થઈ ગયું અને હું શીરો બનાવું અને બેજો ખાવા હું ઈ ખાવા ના રહ્યો ઈ રસ્તામાં પેલા હું નામ પેલા હગા નોમે નહીં આવતું ઈઓને મને કીધું હતું કે રોટલા તૈયાર થઈ ગયા ને તમે ખાવા બેજો અને હું શીરો બનાવી આવું હું કહું ના મારા હગાએ શીરો બનાવ્યો અને હું ઈકન ચોખ્ખા જીનો શીરો ખાવા આવું અને હું આઈને જોઉં ને તો મોટું જલારામનું તારું મારીને આખો શીખર આઠું નાઈ ગયો મારો ખરેખર આમાં ખબર પડી આ બંટીન ફોટોનો ભાવ છે માબા મંડ્યો હ. અલ્યા હગા હા અને તમે આધું છો એટલે આઠું તો આ મોહાનીઓ મરી ગયો મોહાનીયમ જો આઠું અને આવું ચા પર પરિકો ચમ લાયા તમે આ તો અમારે ખાગાને ભૂખ લાગી હતી ને એટલે લાયા હતા એમના ઓલે. હા એવો કયો હગો મૂર્ખો હતો તા પરિકો ખાઈ લે છોકરો એ મૂર્ખો નતો એ તો ભૂખ લાગી હતી ને અરે તમે પરિકો કાઢો એટલે પરીકો જ ખાતા હું ભૂખ લાગી હતી હું કરતા બીજું અલ્યા હગા તમને ખાવા તો કીધું તું યાર અલે હાગા તમે કીધું તું ખાવાનું મને ખબર હે પણ મારા મનમાં કહું મારો આઢું શીરો બનાવીને બેઠો હશે ને એનો શીરો બગડશે એટલે નતું ખાધું તમારે આજુ ઘરે હોય ને શીરો બનાવ્યો નહીં ને અલે ઘરે તો ઘરે હવે પણ- ખબર પડી ચમા આજુ તમારે નાઈ ગયા ખબર ચમ. કારણ કે અમે તો ખાવા કીધું તું તૈયાર હતું અને તમે ખાવા ના બેહન સરે ભોય પાટું માં દીધું તું એટલે જ તાન નહીં અમારા નસીબમાં હાટું તમે જ જતો રહ્યો એમનો ઈગો તમે. હવે અહીં. તમે હવે હું કરશો કે આ પરીકો ખાવ તાન લ્યો લ્યો, તાન હવે ખાવા પરીકો લાગે. પણ આ મહેમાન છે ને હાથમાં લઈ લેતા હતા પરીકો અલ્યા, પણ એમ પરીકો નહીં. ના ખવાય. એટલી ખબર નહીં પડતી તમારે આજુ કે ના તો અમે કોઈ મરી નતા જે અમારી ના જવાય અલે પણ મારા મનમાં કહું મારા આઢું હવે હેડ્યો આવતું હશે એ તો જીવ છે મોહન આમ તો ઓહો, હગા હા એક તો વાદી ગયો છે હવે એક તો વાગ્યો પણ બે વાગતા વાગતા શીરો રોટલા ને બટાકો શેક ના ખવડાવ ને તો મારું નામ બદલી દેજો. લેવો જલ્દી એટલે હાડો અને અમને ખવડાવજો તો અમે આવીએ. લેવો. લે આવતા શીરો કોના ખાય તા હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા